હેલો ફ્રેન્ડ્સ, 11મા ધોરણના ચેપ્ટર 3 સુરેખ પદ પર ગતિના આજના લેક્ચરમાં આપણે સ્વાધ્યાયનો 12મો દાખલો જોઈએ છે. 12મા દાખલાની રકમને ધ્યાનથી સમજો અને એનો ગ્રાફ કેવી રીતે દોરીએ છે એ સમજો. 12મા દાખલામાં આપણને માહિતી આપી છે કોઈ એક દડાને 90 મીટર ઊંચાઈ પરથી ફ્લોર પર પડતો મૂકવામાં આવે છે. ફર્શ એટલે ફ્લોર સાથેના પ્રત્યેક સંઘાત દરમિયાન દડો તેની મૂળ ઝડપના 10મા ભાગ જેટલી ઝડપ ગુમાવે છે. ઝડપ ગુમાવે છે મતલબ એનો વેગ ઘટે છે. 10મા ભાગ જેટલો એનો વેગ ઘટે છે. દડાની આ ગતિ માટે t બરાબર 0 થી 12 સેકન્ડ માટે ઝડપ સમયનો આલેખ દોરો. 12 સેકન્ડ માટે આપણે આલેખ દોરવાનો, મતલબ 12 સેકન્ડ માટે શું થાય છે એ આપણે વિચારવાનું છે. બરાબર. તો સૌથી પહેલો પોઈન્ટ અહીંયા આપણે 90 મીટર ની ઊંચાઈથી જ્યારે મુક્ત પતન કરાવવામાં આવે, રાઈટ, સો મુક્ત પતન કરાવવામાં આવે તો એનો વેગ કેટલો થશે અને એને ફ્લોર સુધી પહોંચવા માટે કેટલો સમય લાગશે એ બે વસ્તુ લખેલી. ફર્સ્ટ પોઈન્ટ હું અહીંયા લખું છું, પોઈન્ટ નંબર 1, 90 મીટર ઊંચાઈથી મુક્ત પતન કરેલા દડાને જમીન સુધી પહોંચવા માટે લાગતો સમય h બરાબર 90 મીટર ઊંચાઈથી મુક્ત કરેલા દડાને જમીન પર પહોંચવા માટે લાગતો સમય પહોંચવા માટે લાગતો સમય. બરાબર. હવે 90 મીટર ઊંચાઈથી નીચે જમીન પર પહોંચવા માટે લાગતો સમય આપણે ગણવો હોય તો સૂત્રમાં આપણે લખી શકીએ x બરાબર v0t પ્લસ 1/2 at સ્ક્વેર. એમાં મુક્ત પતન હોય તો પ્રારંભિક વેગ 0 થાય. x ની જગ્યાએ આપણે ઊંચાઈની વેલ્યુ લખી દઈએ 90 મીટર. v0 0 થશે એટલે આખું પદ શૂન્ય થઈ જાય, પ્લસ 1/2 પ્રવેગનું જે મૂલ્ય છે 9.8 અને આ ટી સ્ક્વેર થશે. બરાબર. અને માટે ટી સ્ક્વેર બરાબર થશે ટી સ્ક્વેર બરાબર 2 ગુણ્યા 90 ભાગ્યા 9.8 આવું પદ આપણને મળે. અને જેની વેલ્યુ ભાગાકાર કરીએ તો એ 30/7 થશે. 30/7 થશે. બરાબર. અને માટે આ ટી સ્ક્વેર ની વેલ્યુ છે, સોરી, ટી સ્ક્વેર ની વેલ્યુ જે છે એ આને કાઢી નાખું, આને પણ કાઢી નાખીએ આપણે. ઓકે, ટી સ્ક્વેર એટલે ટી ની વેલ્યુ જે છે અંડર રૂટ 2 into 90 ડિવાઇડેડ બાય 9.8 થાય. એટલે 9.8 નો 10 ઉપર જાય તો ઉપર 900 થઈ જશે, નીચે 98 આવી જશે અને 900 નું વર્ગમૂળ થશે 30. 98 ને 2 વડે ભાગીએ તો 49 છેદમાં આવે અને માટે વર્ગમૂળની બહાર નીકળે તો 900 નું વર્ગમૂળ થાય 30 અને 49 નું વર્ગમૂળ થશે 7. તો 30/7 કિંમત આવશે, 30/7 સેકન્ડ. આમ જમીન પર પહોંચવા માટે લાગતો જે સમય છે એ લગભગ 4.3 સેકન્ડ થાય. 728 એટલે 4.3 થશે. એટલે હું એ લખું છું અહીં ટી બરાબર 4.3 સેકન્ડ થશે. 4.3 સેકન્ડ સમયમાં એ જમીન પર પહોંચી જશે. 4.3 સેકન્ડમાં જમીન પર પહોંચે તો જમીન પર પહોંચે ત્યારે તેનો વેગ કેટલો થશે. હું સેકન્ડ પોઈન્ટમાં લખું છું, જ્યારે દડો જમીન પર પહોંચે ત્યારે તેનો વેગ. જ્યારે
સોરી, રેકોર્ડિંગમાં કોઈ પ્રોબ્લેમ થયો તો જ્યારે દડો જમીન પર પહોંચે ત્યારે તેનો વેગ, અને ત્યારે તેનો વેગ v બરાબર થશે v0 પ્લસ at. બરાબર. હવે પ્રવેગ એ ગુરુત્વ પ્રવેગ જેટલો છે એટલે v નું જે મૂલ્ય થશે v બરાબર v0 0 છે પ્લસ a ની જગ્યાએ આપણે g એટલે 9.8 કિંમત લખીશું અને સમય t નું મૂલ્ય 4.3 સેકન્ડ છે અથવા 30/70 છે, સોરી 30/7 છે. તો વેગનું મૂલ્ય થઈ જશે લગભગ 42 મીટર પર સેકન્ડ. બરાબર, આ થશે 42 મીટર પર સેકન્ડ. ક્લિયર? ઓકે, સો વેગનું મૂલ્ય મળ્યું, જમીન પર પહોંચે ત્યારે આટલો વેગ હશે. એટલે આપણે એવું લખી શકીએ અહીંયા કે t બરાબર 0 થી t બરાબર 0 થી t બરાબર 4.3 સેકન્ડ માટે વેગનું મૂલ્ય v બરાબર 0 થી v બરાબર 42 મીટર પર સેકન્ડ થાય છે. રાઈટ, 42 મીટર પર સેકન્ડ થાય છે. અને તે દરમિયાન v જે છે v ઓફ t આપણે લખીએ એ v0 પ્લસ 80 થાય. એની જગ્યાએ આપણે g લખી દઈએ. એમાં v0 0 છે એટલે v ઓફ t નું જે મૂલ્ય છે એ gt જેટલું થાય, જે દર્શાવે છે કે વેગ સમય સાથે સમપ્રમાણતામાં છે. અને એ સાઈડમાં હું લખું છું કે v ચલે છે t સંબંધ માટે આલેખ સુરેખ આવે. આલેખ સુરેખ આવશે. બરાબર, એ આલેખ સુરેખ આવશે કારણ કે આપણે આલેખ દોરવાનો છે 12 સેકન્ડ માટે. તો અહીંયા આપણે 4 સેકન્ડ, લગભગ 4.3 સેકન્ડ એટલે 4 સેકન્ડ સુધીની ગણતરી કરી લીધેલી છે. હવે 4 સેકન્ડથી આગળની આપણે ગણતરી જોઈએ. 4 સેકન્ડની આગળની ગણતરી જોવા માટે ખાસ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ એ છે કે જ્યારે આ દડો જમીન પર પહોંચશે ત્યારે એ જમીન સાથે અથડાશે, અને અથડાશે ત્યારે તેનો વેગ જે ઝડપ છે એ 10મા ભાગ જેટલી ગુમાવશે. સો નેક્સ્ટ આપણે જોઈએ છે પોઈન્ટ નંબર 2 કરીને હું લખું છું. એ દડો પહેલી વાર જમીન પર પહોંચે છે અને જમીન સાથેના પ્રથમ સંઘાત દરમિયાન તેને ગુમાવેલી ઝડપ. દડાએ જમીન સાથેના પ્રથમ સંઘાત દરમિયાન ગુમાવેલી ઝડપ, સોરી, ગુમાવેલી ઝડપ. દસમા ભાગની ઝડપ ગુમાવે છે. તો ગુમાવેલી ઝડપ બરાબર શું થશે? તો ગુમાવેલી ઝડપ બરાબર થશે 42/10. 10મા ભાગની ઝડપ ગુમાવે છે એટલે 4.2 મીટર પર સેકન્ડ જેટલી ઝડપ ગુમાવશે. 4.2 મીટર પર સેકન્ડ જેટલી ઝડપ ગુમાવે તો બોલ જ્યારે અથડાઈને પાછો આવશે ત્યારે તેની પ્રારંભિક ઝડપ, એટલે હું નેક્સ્ટ પોઈન્ટ લખું છું, દડો જ્યારે
જમીન સાથે અથડાઈને પાછો આવે ત્યારે જમીન સાથે અથડાઈને પાછો આવે ત્યારે તેની ઝડપ, તેની પ્રારંભિક ઝડપ, હવે આ પોઈન્ટને ખાસ સમજો કે 42 જ્યારે નીચે પહોંચ્યો દડો ત્યારે એની ઝડપ 42 હતી. અથડાયો એનાથી 4.2 મીટર પર સેકન્ડ જેટલી ઝડપ એને ગુમાવી અને પ્રારંભિક ઝડપ હવે એની પાસે ઝડપ કેટલી વધી તો 42 ઝડપ એ જમીન પર પહોંચ્યો ત્યારે એની થઈ એમાંથી 4.2 અથડાવાથી ગુમાવી અને માટે એ ઝડપ થઈ જશે 37.8 મીટર પર સેકન્ડ અને આટલી ઝડપથી દડો ઉપર તરફ ગતિ કરશે અને આટલી ઝડપથી જ્યારે ઉપર ગતિ કરશે ત્યારે એને મહત્તમ ઊંચાઈએ પહોંચવા માટે લાગતો સમય એટલે નેક્સ્ટ પોઈન્ટ આપણે લખીએ છીએ 37.8 મીટર પર સેકન્ડની ઝડપથી ઉપર તરફ ગતિ કરતો દડો મહત્તમ ઊંચાઈએ પહોંચે તે માટે લાગતો સમય મહત્તમ ઊંચાઈએ પહોંચે તે માટે લાગતો સમય હવે સમય ગણે મહત્તમ ઊંચાઈ પહોંચે એટલે ઓફકોર્સ એનો વેગ 0 થઈ જશે એટલે v બરાબર આપણે લખીએ છીએ v બરાબર v0 પ્લસ at બરાબર એમાં વેગ જે છે અંતિમ વેગ 0 થશે પ્રારંભિક વેગ 37.8 થઈ જશે ગુરુત્વ પ્રવેગ નીચે તરફ હોય 9.8 એટલે માઇનસ લઈએ હવે પ્રશ્ન ઘણાને એવું થાય સર આગળ કેમ માઇનસ ના લીધો કારણ કે આગળ વેગ પ્રારંભિક વેગ અંતિમ વેગ સ્થાનાંતર બધું નીચે તરફ હતું જ્યારે અહીંયા કેવું છે પ્રારંભિક વેગ 37.8 ઉપર તરફ છે જ્યારે પ્રવેગ 9.8 નીચે તરફ છે એટલે માઇનસ લીધું છે અને માટે ટી બરાબર શું થશે તો 9.8 ઇન્ટુ ટી 9.8 into t is equals to 37.8 થાય અને therefore t is equals to શું થશે તો કે t is equals to થશે 37.8 divided by 9.8 37.8 divided by 9.8 is approximately 3.9 second 3.9 એટલે approximately 4 second થાય આગળ 4.3 સેકન્ડમાં એ નીચે પહોંચ્યો હતો અને આ 3.9 એટલે બીજા 4 સેકન્ડમાં એ લગભગ ઉપર પહોંચે છે એટલે ટોટલ સમય જે છે એ 8.2 સેકન્ડ જેટલો થશે એટલે હું અહીંયા લખી દઉં છું દડાને મુક્ત કર્યા બાદ પાછો મહત્તમ ઊંચાઈએ પહોંચવા માટે લાગતો પાછો મહત્તમ ઊંચાઈએ પહોંચવા માટે લાગતો કુલ સમય અને પાછો મહત્તમ ઊંચાઈએ પહોંચવા માટે લાગતો કુલ સમય કેટલો થશે તો એ બંનેનો સરવાળો થશે that is t is equals to 4.3 સેકન્ડ પ્લસ 3.9 સેકન્ડ અને બંનેનો સરવાળો કરો તો ઓફકોર્સ 8.2
2 સેકન્ડ થશે, એટલે ટોટલ 8.2 સેકન્ડ માટેની આપણે ગણતરી કરી છે. હવે હાઈએસ્ટ પોઈન્ટ મહત્તમ ઊંચાઈએ પહોંચે ત્યારે એનો વેગ 0 થઈ જાય અને ફરી પાછો બોલ નીચે તરફ ગતિ કરશે, બરાબર. અને જ્યારે નીચે તરફ ગતિ કરશે ત્યારે એને જમીન પર પહોંચવા માટે કેટલો સમય લાગે છે એ આપણે જોઈશું. હવે આપણે મહત્તમ ઊંચાઈથી પાછો આવે એના માટે વિચાર કરીએ. પોઈન્ટ નંબર 3. એટલે સૌથી પહેલા 90 મીટરની ઊંચાઈથી જ્યારે એને છોડવામાં આવ્યો હતો ત્યારે જમીન પર પહોંચે ત્યારે તેનો વેગ 42 મીટર પર સેકન્ડ થયો હતો. એના માટે એને લાગતો સમય જે છે એ 4.3 સેકન્ડ હતો. જમીન પર અથડાયો ત્યારે એ 10% જેટલો 10મા ભાગનો વેગ ગુમાવે છે, એટલે 4.2 જેટલો વેગ ગુમાવે છે. અને અથડાયા પછી એનો વેગ થઈ જશે 37.8 મીટર પર સેકન્ડ. આ 37.8 મીટર પર સેકન્ડ વેગથી એ પાછો ઉપર જશે અને મહત્તમ ઊંચાઈએ પહોંચવા માટે લાગતો સમય એને 3.9 સેકન્ડ છે. એટલે ઉપરથી નીચે આવ્યો અને નીચેથી પાછો ઉપર ગયો, ત્યાં સુધીમાં એને ટોટલ સમય 8.2 સેકન્ડ થયો. હવે મહત્તમ ઊંચાઈ એનો વેગ 0 હશે, ત્યાંથી એ ફરી પાછો નીચે આવશે. હવે નીચેથી ઉપર જવા માટે લાગતો સમય જો 3.9 સેકન્ડ હોય તો ઉપરથી નીચે આવવા માટે લાગતો સમય પણ 3.9 સેકન્ડ જ થશે. એટલે હું લખું છું મહત્તમ ઊંચાઈએ ઝડપ 0 થશે. મહત્તમ ઊંચાઈએ ઝડપ 0 થશે અને દડાને જમીન પર પાછો આવવા માટે લાગતો સમય 3.9 સેકન્ડ જ થશે. 3.9 સેકન્ડ થશે. તથા જમીન પર પહોંચે ત્યારે તેનો વેગ જમીન પર પહોંચે ત્યારે તેનો વેગ દડાનો વેગ અથવા દડાની ઝડપ એ દડાની ઝડપ 37.8 મીટર પર સેકન્ડ થશે. અને હવે જ્યારે દડો અથડાશે ત્યારે ફરી પાછો 10મા ભાગનો એ વેગ ગુમાવશે. પરંતુ ટોટલ સમય આપણે અહીંયા ગણીએ તો આ ગતિ દરમિયાન કુલ સમય, રાઈટ, ગતિ માટેનો કુલ સમય અને કુલ સમય t બરાબર થશે 90 મીટરથી નીચે આવવા માટે લાગતો સમય જે છે 4.3 સેકન્ડ હતો. 10મા ભાગનો વેગ ગુમાવ્યા પછી ઉપર જવા માટે લાગતો સમય 3.9 હતો અને પાછો નીચે આવવા માટેનો લાગતો સમય પણ 3.9 હતો. એટલે ટોટલ સમય જે છે એ 12.1 સેકન્ડ થઈ જશે, બરાબર. અને આપણે 0 થી 12 સેકન્ડ માટે ગણતરી કરવાની હતી. 0 થી 12 સેકન્ડ માટેનો આપણે વિચાર કરીએ, રાઈટ. સો પરિસ્થિતિ કેવી છે કે 0 સમય વેગ 0 છે અને 4.3 સેકન્ડ સમયનો વેગ જે છે 42 થાય છે અને પછી અથડાય ત્યારે એનો વેગ ઘટીને 37.8 મીટર પર સેકન્ડ થશે અને ફરી પાછો ઉપર જશે તેમ વેગ એનો ઘટતો જશે અને વેગ 0 થશે, બરાબર. અને ફરી પાછા 3.9 સેકન્ડમાં ઉપરથી નીચે આવશે ત્યારે એનો વેગ વધીને 37.8 થશે. આલેખ કેવો હશે એ આપણે જોઈએ. આલેખ કંઈક આપણે આ રીતે જોઈ શકીશું. અહીં આ એક્સ એક્સિસ છે જેની પર આપણે સમય લીધેલો છે, એટલે આ સમય અક્ષ છે, બરાબર. અને આ જે છે વેગ છે v, જે મીટર પર સેકન્ડમાં છે અને સમય જે છે એ સેકન્ડમાં છે. આલેખને બહુ જ ધ્યાનથી જોજો.
સમય સેકન્ડમાં છે. એની કિંમતો ખાસ યાદ રાખજો. શરૂઆતમાં જ્યારે વેગ 0 છે બરાબર અને સમય 0 છે એટલે કે 90 મીટરની ઉપરથી જ્યારે એને ફેંકવામાં આવે છે એટલે નીચે તરફ જશે તો શું થશે? એનો જે વેગ છે એ વધે છે. ક્યાં સુધી વધશે? કે 4.3 સેકન્ડ સમય સુધી એનો વેગ વધીને 42 મીટર પર સેકન્ડ થશે. 42 મીટર પર સેકન્ડ થશે વેગ વધીને. બરાબર, તો આ નીચે તરફની ગતિ માટેનો આલેખ છે, કારણ કે ઝડપ વધી રહી છે, નીચે તરફની ગતિ. જેમ જેમ નીચે આવશે તેમ તેમ એની ઝડપનું મૂલ્ય વધતું જશે. જ્યારે જમીન પર પહોંચશે ત્યારે તેની જે ઝડપ છે 42 મીટર પર સેકન્ડ થશે. બરાબર, જમીન પર પહોંચે ત્યારે એની ઝડપ છે. હવે જમીન પર પહોંચશે ત્યારે અથડાશે તો એનો વેગ 10મા ભાગનો ઘટશે. એટલે આ જે ઘટાડો દર્શાવે છે એ પ્રથમ અથડામણ છે. પ્રથમ અથડામણ છે. અને પ્રથમ અથડામણે એની જે ઝડપ છે ઘટી જશે અને ઝડપ ઘટીને કેટલી થાય છે? બરાબર, તો એ ઝડપ આ જમીન પર અથડાય છે. આ જમીન પર પહોંચે ત્યારે જમીન પર જે સંઘાત થયો અથવા અથડામણ થઈ, સંઘાત ને એટલે અથડામણ કહેવાય. એ આ જે ઝડપ થશે 37.8 મીટર પર સેકન્ડ થશે. બરાબર છે. અને જેમાં 4.2 નો ઘટાડો થતો, એટલે આજે પ્રથમ અથડામણ દરમિયાન જે ઘટાડો થયો એ 4.2 મીટર પર સેકન્ડ નો થયો. આ જમીન પર આ પ્રક્રિયા થઈ. અથડાયો, એની દડાની ઝડપ જે છે 4.2 મીટર પર સેકન્ડ ઘટી ગઈ અને ઘટીને 37.8 મીટર થઈ. હવે જેમ જેમ ઉપર જશે તેમ એની ઝડપ ઘટશે, એટલે ઉપર તરફની આ ગતિ છે. ઉપર તરફની ગતિ. અને ઉપર તરફની ગતિ દરમિયાન એની ઝડપ ઘટે છે. અને જ્યારે મહત્તમ ઊંચાઈએ પહોંચે ત્યારે સમય શું થશે? તો કે મહત્તમ ઊંચાઈએ પહોંચશે એટલે આ 4.3 સમય છે અને એની આગળ ઉપર જવા માટે જે લાગતો સમય છે એ 3.9 સેકન્ડ છે. એટલે ઓફકોર્સ ટોટલ સમય જે છે એ 4.3 પ્લસ 3.9 બરાબર એટલે 8.2 સેકન્ડ થશે. એટલે આ સમય જે છે 8.2 સેકન્ડ છે જ્યારે એ મહત્તમ ઊંચાઈએ પહોંચે છે. અને મહત્તમ ઊંચાઈએ પહોંચે છે ત્યારે એની ઝડપ 0 છે. એટલે આ બિંદુ આગળ એ મહત્તમ ઊંચાઈએ પહોંચશે. મહત્તમ ઊંચાઈ. અને હવે પાછો ઉપરથી નીચે આવશે ત્યારે એના ઝડપમાં વધારો થશે અને નીચે તરફની ગતિ છે. નીચે તરફની ગતિ. અને નીચે તરફની ગતિમાં આ બિંદુ આગળ એનો જે વેગ છે, વેગનું જે મૂલ્ય છે આ બિંદુ આગળ એ 37.8 મીટર પર સેકન્ડ જ છે. અને ત્યાં સુધી એને ટોટલ જે સમય લાગશે, ઓફકોર્સ ઉપર તરફ જતા એને 3.9 સેકન્ડ થાય તો ઉપરથી નીચે આવતા એને ફરી 3.9 સેકન્ડ થશે. અને માટે ટોટલ સમય એનો 12.1 સેકન્ડ થશે. આપણે 12 સેકન્ડ સુધી આલેખનો વિચાર કરવાનો તો 12.1 સેકન્ડ સુધી આપણે આલેખનો વિચાર કર્યો. અને આ જમીન પર આ બિંદુ આગળ જે છે એ જમીન પર છે. જમીન પર છે. એની ઝડપ 37.8 મીટર પર સેકન્ડ છે અને અથડાશે એટલે ફરી અથડામણ થશે એટલે 10મા ભાગનો વેગ ગુમાવશે. 3.78 જેટલો વેગ એ ફરી ગુમાવશે. બરાબર, ફરી પાછો ઉપર જશે અને આ રીતે પ્રક્રિયા ચાલશે. પણ આપણે 12 સેકન્ડ સુધી ગણવાનું એટલે અહીંયા સુધી આપણે ગણ્યું છે. બરાબર, નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળ બીજા દાખલાઓ જોઈશું.